नमो रिहन्ताणं नमो सिद्धाणं नमो आयर्याणं नमो उवज्जायाणं नमो लोये सव्वसाहून् एषो पञ्चनमुक्कारो सव्वपावप्पणासनो मङ्गलानं च सव्वेसिं भजमं हवै मङ्गलम् धर्मला पेठरसा मंत्री गुरु भगवान धर्मघोष सूरी महाराज ने वंदन करवा આવ્યા છે। જેમ સામાન્ય રીતે વંદન કરી અને પછી તમે ગુરુ ભગવંત આગળ કોઈ કાર્યની યાચના કરો, કોઈ આજ્ઞા ઈચ્છો, એમ એમને પણ ગુરુ ભગવંતને પૂછ્યું કે સાહેબ કોઈ આજ્ઞા, કંઈ કામ। ધર્મઘોષ सूरी महाराज એમને એ દિવસે કરુણા ઘણી વધી ગઈ હશે। તેમને કહ્યું કે મંત્રીશ્વર, કામ તો આજે ખરેખર મેં તમારા માટે વિચારી રાખ્યું છે, પણ પ્રશ્ન એટલો થાય છે કે મારું કીધેલું કામ તમે કરશો કે નહીં કરો, અને હું તમને કામ સોંપું અને પછી તમે કદાચ ન કરો, આપણને બંનેને પાપ લાગે। મને મૃષાવાદનું પાપ લાગે કેમ કે મેં જે કીધું એ ન થયું, અને તમને ગુરુ આજ્ઞાના ઉલ્લંઘનનું પાપ લાગે। એટલે વિચારું છું કે કહેવું કે ન કહેવું। પેતરસા મંત્રીએ કહ્યું કે સાહેબ, આપણે આવી ચિંતા કરવી પડે એ મારી અપાત્રતા કહેવાય। આપ ભરોસો રાખો, આપને ખબર છે કે મારી શક્તિ શું છે, મારું સામર્થ્ય શું છે, અને મને ખાતરી છે કે આપ એ વિવેકપૂર્વક જ મને કોઈ આજ્ઞા ફરમાવવાના છો। સાહેબ, આપ નિસંકોચ ફરમાવો, હું આજ્ઞા સાંભળતા પહેલાં જ સ્વીકાર કરું છું કે આપની આજ્ઞા અનુસાર ચોક્કસ કરીશ। ધર્મઘોષ सूरी महाराज એમને ફરમાવ્યું કે મંત્રીશ્વર, ગઈકાલે ઉપદેશમાળા ગ્રંથનો સ્વાધ્યાય કરતો હતો। 544 ગાથા છે અને એવા અદ્ભુત પદાર્થો ભર્યા છે। તો બસ મનમાં એક વસ્તુ નક્કી કરી છે કે તમારે ઉપદેશમાળા ગોખવી, આખી મોઢે કરવી, આખી ઉપદેશમાળા તમને આવડવી જોઈએ। 544 ગાથા છે અને તમારે રોજની ઓછામાં ઓછી એક ગાથા મોઢે કરવાની છે। કેટલી ગાથા? 544 મોઢે કરવાની છે। હવે પેથરશા મંત્રી, આટલો મોટો વહીવટ લઈને બેઠેલો માણસ, એ ગોખે ક્યારે, યાદ રાખે ક્યારે? અને મંત્રીશ્વર, બીજો એક નિયમ મેં તમારા માટે વિચાર્યો છે કે તમે બીજી ગાથા ગોખો ત્યારે તમને પહેલી ને બીજી બંને આવડવી જોઈએ, ત્રીજી ગોખો ત્યારે 1, 2, 3, એટલે 544મી ગાથા આવે ત્યારે તમને 1 થી 544 આવડવી જોઈએ। સાહેબ, તહતથી હું મારી અનુકૂળતાએ ચોક્કસ આપની આજ્ઞાનું પાલન કરીશ। મંત્રીશ્વર, આપણે કોઈ નિયમ લઈએ ને ત્યારે નિયમ ધારો કે આપણે ન પાડી શક્યા તો એના માટેનો કોઈ દંડ નીતિ પણ નક્કી કરવી પડે। તો મેં એ પણ વિચારી રાખ્યું છે કે જે દિવસે તમે ઓછામાં ઓછી એક નવી ગાથા ન કરો એ દિવસે તમારે આંબિલ કરવાનું નિયમ લેજો। જે દિવસે નવી ગાથા ન થાય એ દિવસે આંબિલ। ગુરુ આજ્ઞા હતી, હાથ જોડી દીધા અને એ થયો પહેલો દિવસ। સાંજ સુધી એટલી મહેનત કરી, ઘરે કેવડાવી દીધું કે આજે 5 વાગ્યા સુધી નથી આવવાનો। આમ નિયમિત રીતે લગભગ એ જમાનામાં બધા એક ટાઈમ જમતા હોય, સવારે તો કંઈ વાપર્યું નહોતું, કેવડાવ્યું। 5 વાગે ઘરે આવ્યા, પ્રથમણી દેવી એમને રસોઈ પીરસવાનું ચાલુ કર્યું તો મંત્રીશ્વરે ના પાડી કે આજે મારે આંબિલ છે, આજે મારે વાપરવાનું નથી। તાબડતોબ આંબિલની રસોઈ બનાવવી પડી અને પેથરશા મંત્રીને સાંજે 5:30 આંબિલ કરાવડાવી। બીજે દિવસ આંબિલ, ત્રીજે દિવસ આંબિલ, અને આંબિલ કરવાની એવી કોઈ તાકાત નહીં, ન શક્તિ ન સમય, તબિયત લથડવાની શરૂ થઈ, પેલી અશક્તિ આવે, વોમિટ થાય, બધું જ ચાલુ થયું। 5 આંબિલે તો પ્રથમની દેવી ઊભા થઈ ગયા કે
મંત્રીશ્વર આ રીતે તો ન કરાય. વાત તો કરો, છે શું, શેના અંબિલ કરો છો? કંઈ વાત કરો તો રસ્તો નીકળે. મંત્રીશ્વરે વાત કરી કે ગુરુએ આવી આજ્ઞા આપી છે ને 5 દિવસથી એક ગાથા થઈ નથી. કેટલું વિચારું છું, સમય જ નથી મળતો. સારું, કરી લો આજે અંબિલ, કાલે જોઈએ. બીજે દિવસે મંત્રીશ્વર રાજસભામાં જવા રવાના થાય. પાલખીમાં બેસે તો જ્યાં પાલખીમાં ચડીને બેઠા હતા, આખી પાલખીનું કંઈક વાતાવરણ બદલાઈ ગયું હતું. પાલખીમાં ગાદીની જગ્યાએ કટાસનું આવી ગયું હતું અને સામે પ્રથમણી દેવી એમને સાપડો મૂક્યો હતો અને સાપડા પર ઉપદેશમાળાની હસ્તપ્રત ગોઠવેલી અને એની બાજુમાં મુપત્તિ મૂકેલી ગોખવા માટે એમને જોઈએ તો આ બધું મૂકી અને તૈયાર રાખેલું. મંત્રીશ્વરે આમ પડદામાંથી મોઢું કાઢ્યું. પ્રથમણી દેવી, આ શું? બસ, તમારે આજથી આંબિલ કરવાના નથી. અહીંથી રાજભવનમાં જાઓ ત્યાં સુધી અમથી ચિંતાઓ જ કરતા હો છો. ત્યાં જઈને શું કરીશ ને શું નહીં ને બધી ચિંતા હવે ત્યાં જઈને કરવાની. અહીંથી રાજમહેલમાં પહોંચો ત્યાં સુધી તમારી એક ગાથા ગોખાઈ જશે. બસ આ. અને રોજે હું તમને પાનું પણ કાઢીને મૂકી દઈશ, એટલે તમારે એ પાનું એમાં લખેલી ગાથા મોઢે કરી લેવાની. અને પાછા આવો ત્યારે સવારે ગોખેલી ગાથા એ યાદ કરી લેવાની. એકથી માંડીને બધો સ્વાધ્યાય કરી લેવાનો, એટલે તમને કોઈ દિવસ ભૂલાશે નહીં. એ દિવસથી શરૂ કરી અને 544 દિવસમાં મંત્રીશ્વરે આખી ઉપદેશમાળા પૂર્ણ કરી. 544 ગાથા. ભાગ્યશાળી. આ કથા જે દિવસે વાંચીને એ દિવસે સમજાવ્યું હતું કે જે દિવસે તમે અમને કહેતા હો છો કે સાહેબ ભણાતું નથી, યાદ રહેતું નથી, હવે એ બધું નથી થતું, ત્યારે તમે જે જાત સાથે છેતરપિંડી કરતા હો છો, બીજો કોઈ જ આનો અર્થ થતો નથી, બીજો કંઈ જ નહીં. રસ્તો કાઢવો હોય તો બધો નીકળે. પિયુષમ સમુદ્રોત્થમ રસાયનમ અનૌષધમ અનન્યાપેક્ષમ ઐશ્વર્યમ જ્ઞાનમાહુર મનીષિન. અમૃત છે પણ સમુદ્રમાંથી નથી નીકળ્યું. રસાયણ છે પણ કોઈ ઔષધમાંથી નથી બન્યું. ઐશ્વર્ય છે પણ એને ભૌતિકતાની ગરજ નથી. આ ત્રણેયના જવાબમાં તમારે એક વસ્તુનું નામ આપવાના. કોયડો છે તમારા માટેનું, જે સમુદ્રમાંથી નથી નીકળ્યું છતાંય અમૃત છે, જે કોઈ ઔષધમાંથી નથી બન્યું છતાંય તમને અમર બનાવે એવું રસાયણ છે, અને જેને ભૌતિકતાની ગરજ નથી એવું ઐશ્વર્ય છે. બરાબર. આ ત્રણેયનો જવાબમાં તમારે એક જ શબ્દ વાપરવાનો હોય તો તમે કયો શબ્દ વાપરશો? જ્ઞાન. કેવા દયા અને બુદ્ધિશાળી લોકો છે. જુઓ, ભાગ્યશાળી જ્ઞાન. સમુદ્રમાંથી નથી નીકળતું છતાંય અમૃત બની જાય છે. ઔષધમાંથી નથી નીપજતું છતાંય આત્માનું રસાયણ બની જાય છે. અને ભૌતિકતાની કોઈ ગરજ નથી છતાં આખી દુનિયામાં તમે પૂજાઓ એવું ઐશ્વર્ય બની જાય છે. મહાપુરુષોએ જ્ઞાન માટે જે ઉદ્યમ કર્યો છે. પેલી દિવસે આપણે દર્શન કર્યા હતા. વસ્તુપાલ મહામંત્રીએ પોતે હાથે લખેલી પ્રતના, રોજનો એક શ્લોક ઓછામાં ઓછો લખવાનો, એવી પ્રતિજ્ઞા, અને પરિણામ અહીં સુધી પહોંચી શકે. ભાગ્યશાળી તમે કરી શકો. તમારા હાથે તમે જ્ઞાનસાર લખો, પ્રશમરતિ લખો, અને પછી શ્રમણ શ્રમણી ભગવંતને વહોરાવો. દર વખતે મહાત્મા ચાતુર્માસ પધારે એટલે કામળીઓ જ આપવાની એવો કોઈ નિયમ નથી હોતો. આવું પણ કંઈક વહોરાવી શકાય પોતાના હાથે લખીને. અને આનાથી મોટી નિપજ કઈ? આપણે આપણા ગુરુને વહોરાવીએ, આપણા સ્વજન કોઈ સાધુ હોય, સાધ્વીજી હોય, એને વહોરાવીએ. એ સાધુ સાધ્વી કાયમ તમને યાદ રાખશે, ભૂલશે નહીં. ભાગ્યશાળી આ સુરત, અહીંયા જે જ્ઞાન ભંડાર છે એમાં આવશ્યક અવચૂર્ણી એની પ્રત છે, અને એ પ્રતની પુષ્પિકામાં લખેલું છે. પ્રત પૂરી થાય ને પછી નીચે જે નોંધ લખાય એને કહેવાય પુષ્પિકા. તો આવશ્યક અવચૂર્ણી એની પુષ્પિકામાં લખાયું છે કે આ પ્રત એક શ્રાવકે લખી છે. કોઈ લૈયા પાસે પૈસા આપીને લખાવડાવી નથી, શ્રાવકે પોતે લખી છે.
અને શ્રાવકે કહ્યું છે કે મને જે દિવસે જ્ઞાનનું મહત્ત્વ સમજાયું એ દિવસે મેં મારા સ્વાધ્યાય માટે એક નિયમ લીધો કે રોજના ઓછામાં ઓછા 100 શ્લોક હું મારી હાથે લખીશ, 100 શ્લોક. અને જે દિવસે પૌષધ કરું એ દિવસે 500 શ્લોક જેટલું લખીશ. એમ લખીને મેં આ પ્રત લખેલી છે. જ્ઞાન વગર ઉદ્ધાર નથી, સમજી લેવું પડશે. તમે લોકો વ્યાખ્યાન તો સાંભળી લો છો, પણ આ વ્યાખ્યાન કેવું છે ખબર છે ભાઈ? ચકલીનું કામ છે. ચકલીના બચ્ચા હોય ને એ માળામાંથી ઉડે નહીં, ઉડી શકે નહીં, તો દાણા ચણવા કોણ જાય? ચકલી. એ દાણા ચણવા જાય, દાણા શોધે, શોધીને એની ચાંચમાં રાખે, ચાંચમાં રાખી એને ચાવી દળી અને એની પેસ્ટ બનાવે, લુગદી બનાવે. અને લુગદી લઈ મોઢામાં અને પાછી માળામાં આવે. અને માળામાં પેલા બચ્ચા હોય ને એ આમ મોઢું ખોલીને બેસે, આમ કરીને ચીંચી કરતા હોય ને મોઢું ખોલીને બેસે. અને પેલી ચકલી શું કરે? એના મોઢામાં છે પેલા દાણા, પેલી લુગદી મૂકી દે, પેલા બચ્ચા ગળચી જાય અને એમનો વિકાસ થાય. પણ ધીમે ધીમે એક સમય એવો આવે કે બચ્ચા આળસુ બની જાય. એ જાતે મોટા થાય તો દાણા લેવા જાય નહીં, એ લુગદી જ લીધા કરે, માપર જ કરે. પછી ચકલીએ શું કરવું પડે ખબર છે? એ શું કરે ચકલી? પેલા બચ્ચાને લાત મારીને માળામાંથી નીચે ફેંકી દે. હવે બચ્ચું અસલામત બને. કદાચ બને કે ચકલી 4 બચ્ચાને એવી રીતે લાત મારે ને એમાંથી એકાદ બચ્ચું મરીએ જાય. પણ ચકલી એટલું ઈચ્છે કે તમે તમારી જાતે શોધતા થાઓ. હવે તમે મોટા થઈ ગયા, હવે શોધતા થાઓ, ક્યાં સુધી અમે ચાવીશું અને તમને આપીશું, એવું વિચારે ચકલી. બરાબર છે? કંઈક એવું તો નથી થયું ને? શાસ્ત્રો અમે લોકો ભણ કરીએ, ચાવી ભણી અને અમે પેલી લુગદી બનાવીએ, બરાબર? અને તમે લોકો અહીંયા આવો, મોઢાને ભલે કાન ખોલીને બેસી જાઓ, વાત તો સરખી જ થઈ. અને અમે જે કર્યું એ બેઠું ઠલવી દીધું અને તમે લઈ લીધું. પણ 30 વર્ષ પહેલાં આ સ્થિતિ, આજે પણ આ સ્થિતિ. કોઈ દિવસ જાતે શાસ્ત્રનું અધ્યયન કરવાની મહેનત નહીં. તો ચકલીના બચ્ચામાં અને તમારામાં ફરક કયો? કોઈ છે? ભાગ્યશાળી શાસ્ત્રોનું અધ્યયન જાતે કરવું પડશે. જે લખાયું છે, જે તમારા માટે લખાયું છે, એને તમારે સાંભળવું પડશે, સમજવું પડશે. તમે કેવા નસીબદાર છો! કેટલાય મહાપુરુષોએ તમારા માટે એટલી મહેનત કરી છે. આજે સંસ્કૃત અને પ્રાકૃત ભાષાનું કોઈ વચ્ચે બર્ડન રહ્યું નથી, બેરિકેડ રહ્યું નથી. તમને સંસ્કૃત પ્રાકૃત ન આવડતું હોય તો પણ ઓછામાં ઓછા કહું છું 400 કરતાં વધારે શાસ્ત્રો એ ગુજરાતીમાં ઉપલબ્ધ છે, પૂરેપૂરા વ્યવસ્થિત રીતે લખાયેલા. તમે ચાહો એનો ઉપયોગ કરી શકો. ઘણા શાસ્ત્રોના તો 1 કરતાં વધારે વિવેચન. પણ ટેવ પાડો. શરૂમાં કંટાળો આવે, શરૂમાં ઉકળાટ થાય, પણ ટેવ પાડો. આ કચ્છ કોડાઈ છે ને, કચ્છમાં કોડાઈ કરીને ગામ છે. ખાસ કહેવાનું કે એક વખત કોડાઈ જીવનમાં જજો, એક વખત. જિનાલય તો છે, પણ જિનાલયની બાજુમાં જ્ઞાન મંદિર છે. તમે જ્યારે દૂરથી જુઓ ને તો તમને એમ જ થાય કે અંદર કોઈ ભગવાન હશે. એવું સરસ દેરાસર, શિખર પણ ખરું, સામરણ પણ ખરું, બધું ખરું. પણ તમે જિનાલયમાં જાઓ તો મૂળ નાયકની જગાએ પબાસન પર પોથી પધરાવેલું છે. નામ બહાર જ લખ્યું છે જ્ઞાન મંદિર કોડાઈમાં. કદાચ મને લાગે છે કે આખા ગુજરાતનું કે આખા ભારતનું આ પ્રકારનું પહેલું જિનાલય હશે. શું જ્ઞાનાલય હશે, જિનાલય તો ન કહેવાય. તમે અંદર જાઓ, મેં દર્શન કરેલા છે એટલે કહું છું. આવી રીતે પોથી પધરાવેલું અને ચારે બાજુ જેમ તમે ભગવાન મૂકેલા હોય એની જગ્યાએ અલગ અલગ શાસ્ત્રો મૂકેલા. અને આ બાજુ બધા કબાટ, સંપૂર્ણપણે જિનાલયની જ ફિલિંગ, પણ છે જ્ઞાનાલય. મનસુખભાઈ કરીને એક શ્રાવક થયા હશે, એને કહ્યું કે કચ્છ ભલે સૂકું ભટ્ટ થયું, મારે જ્ઞાનની સરવાણી અહીંયા વેવડાવવી છે. તો એને એના 2 મિત્રોએ ત્રણેય મળીને મંદિર ઊભું કર્યું. લોકો કે કયા ભગવાનની કઈ પ્રતિષ્ઠા, કોના હાથે કરાવી રહ્યા છો? પ્રશ્નો તો આ જ આવે ને. તો કે જ્ઞાન મારા ભગવાન, અને પ્રતિષ્ઠા આપણે સૌએ આપણા દિલમાં કરવાની છે.
એના માટે આ બનાવ. અને એ કચ્છ કોડાઈમાં એમને જે સંસ્કૃત પ્રાકૃતની સરવાણી વેવડાવી, ઓછામાં ઓછા આ શાસનને 50 કરતાંય વધારે મોટા ગજાના પંડિતો એ કોડાઈના જ્ઞાન મંદિરે આપ્યા હશે. લોકો આવે, ભણે અને આવી રીતે લાભાન્વિત થાય. ભાગ્યશાળી ખરેખર કરવા જેવું છે, ખરેખર. અમે ગોવાલિયા ટેન્કમાં શરૂ કરાવ્યું છે. તમને પણ પ્રેરણા કરું, દેરાસરમાં હવે શ્રુત પૂજા ચાલુ કરો. દેરાસરમાં આવો છો, પ્રભુની પૂજા કરીને જાઓ છો, શીખીને શું જાઓ છો એ તો મને કહો. નહીં તો શાસ્ત્રો બતાવે છે શ્રુત પૂજા. શ્રુત પૂજા એટલે તમે કયું શીખ્યા? અહીંયા પોથી બાંધેલી હોય, તમે આવો, વાસક્ષેપ કરો, પૈસા મૂકો અને ગયા. તમને કોઈ પૂછે ને આ પોથીની અંદર કયું શાસ્ત્ર છે, તો નામ સરખું વાંચતા નથી આવડતું હોતું. અને ઘણી વાર તો એવું થાય કે પોથીની અંદર પોથીની જગ્યાએ ઈંટ બાંધીને મૂક્યું હોય, તમને કોઈ ફરક નહીં પડે, કર્યું નીકળ્યા. બરાબર. સાચી શ્રુત પૂજા કઈ? પ્રભુનું શ્રુત તમારા દિલમાં ઉતારો. ભાગ્યશાળી દેરાસરમાં 10-15 સાપડા મૂકીને એના પર ચોપડી પધરાવી લીધી. લોકો આવે, મન ભરાઈને પ્રભુની પૂજા કરે, પણ નીકળતા પહેલા 10 મિનિટ પ્રભુની આજ્ઞાને પોતાના દિલમાં ઉતારતા જાય. જે પ્રભુની પૂજા કરી એ પ્રભુની આજ્ઞાને દિલમાં ન ઉતાર્યું તો શું મતલબ છે? ભાગ્યશાળી પ્રભુને માનનારા આ શાસનમાં ઘણા છે. બરાબર. પ્રભુને માનનારા ઘણા છે, પ્રભુનું માનનારા કોઈ નથી. પ્રભુને માનવા એ બધાને ફાવી ગયું છે, તમે પૂજી શકો છો. પણ પ્રભુનું માનવા માટે તો તમારે ભણવું પડે, શાસ્ત્રો વાંચવા પડે. એ જ પ્રભુની સામે બેસી અને એ પ્રભુની આજ્ઞાને દિલમાં ઉતારો. તમે જઈ આવો કોઈ પણ દિગંબર જિનાલય, એ તમને જ્ઞાન ભંડાર વગરનું નહીં મળે. આજે પણ તમે કોઈ પણ દિગંબર જિનાલયમાં જાઓ, ત્યાં સાપડા પર ચોપડીઓ મૂકેલી જ હોય, અને જે પણ આવે એ અવશ્ય ત્યાં કંઈક શીખે, ગાથા ગઢ કરે અને પછી જાય. તમે પણ કરી શકો. રંગમંડપમાં બધા ભક્તિ કરતા હોય તો રંગમંડપની બહારના ભાગમાં, પણ હવે આપણે પ્રભુ પૂજા સાથે શ્રુત પૂજાને જોડવી જ પડશે, તો જ થશે. આવા જ્ઞાનાલયો ઊભા કરવા પડે. તમારા બાળકને તમે દેરાસરે તો પહોંચાડો છો, જ્ઞાન ભંડાર ઉપર છે, કેટલી સરસ રીતે ત્યાં પણ પોથી વગેરે ગોઠવેલું છે. તમારું બાળક ત્યાં 5 ખમાસના આપવા જાય એવું કેટલી વખત બને છે? નહીં. પ્રભુની પૂજા દિલમાં ઉતારી, શ્રુત પૂજા ક્યારે ઉતારશે? નક્કી કરો કે ઓછામાં ઓછા 10 શાસ્ત્રો વાંચ્યા વગર અહીંથી જવું નથી. મેં તમને નામ લખાવેલા: અધ્યાત્મ કલ્પદ્રુમ, પ્રશમરતિ, જ્ઞાનસાર, શાંત સુધારસ, ઉપમિત ભવ પ્રપંચા. આના વગર તો અહીંથી આંખો મીચાય કેવી રીતે આપણી? આ શાસનમાં આવ્યા અને આત્માને પામ્યા વગર નીકળી ગયા, તો આપણા જેવું મૂરખ કોણ? આ તમારે આનો સ્વાધ્યાય કરવો જ પડે, અને એ કરીને તમે કંઈક પામી શકો. તમે એક વસ્તુ વિચારો, પ્રભુના કલ્યાણક કેટલા? પહેલાં ચ્યવન થાય, જન્મ થાય, દીક્ષા થાય. તીર્થની સ્થાપના થઈ શકે છે? તીર્થની સ્થાપના તો કેવળ જ્ઞાન કલ્યાણક પછી જ થાય. જે શાસનના પાયામાં જ્ઞાન છે, એ શાસનમાં રહેલા આપણે સૌ એ જ્ઞાનથી આટલા વંચિત રહીએ, એ ખરેખર આપણી નબળાઈ. કોઈ વખત એવું બને ન સમજાય. પ્રથમા વૃત્તૌ પુસ્તક શુદ્ધિ, દ્વિતીયા વૃત્તૌ કિંચિત બુદ્ધિ. પહેલી વાર જ્યારે તમે ભણવા બેસો ને, ત્યારે તમે તદ્દન મૂઢ હો. છેક નંદી સૂત્રકારે લખ્યું છે કે કોઈ પણ ગ્રંથ કેટલી વખત ભણવાનો? તો કે 7 વખત. કોઈ પણ પુસ્તક કેટલી વાર વાંચવાનું? તો કે 7 વખત. કેમ? તેમણે લખ્યું છે કે જ્યારે તમે પહેલી વાર વાંચો ને, એટલે પહેલી વાર સાંભળો કોઈ પણ ગ્રંથ, ત્યારે શું થાય? તો મૂઢની જેમ બેસી રહો, કંઈ ખબર જ ન પડે, બસ બધું વહ્યું જાય. પણ વાંધો નહીં. આખું ડોલ ઉચકીને નાખી દો ને, શરીર થોડું તો ભીનું થાય, વાંધો નહીં. પછી બીજી વાર તો કે હું કરવાની ખબર પડે. બરાબર છે, આટલું આવડે બીજી વારમાં. પછી ત્રીજી વારમાં તો કે ક્યાં દાદ અપાય એની ખબર પડે. વાહ, શું પદાર્થ છે, વાહ, એમ કહેવાની ખબર પડે. ત્રીજી વારમાં આટલું આવડે. પછી ચોથી વારમાં તો કે પ્રશ્નો પૂછતા આવડે. હવે તમને સમજાય કે આમાં ક્યાં કયો પ્રશ્ન થઈ શકે. ચોથી વારમાં પ્રશ્ન પૂછતા આવડે.
પાંચમી વારમાં તો વિમર્શ થાય, ઓ આમ કેમ કીધું, આમ કહેવા પાછળનો આશય શું, આવું ન કીધું હોત તો શું થાય, એ પાંચમી વારે થાય. પછી છઠ્ઠી વારે તો કે અન્ય શાસ્ત્રો સાથે અનુસંધાન થાય કે અહીંયા આ કીધું છે, અહીંયા આ કીધું છે, તો આમ કેમ કીધું છે, અન્ય શાસ્ત્રો સાથે જોડાણમાં તમે ગ્રંથ સમજી શકો. અને સાતમી વારમાં તો તમે સ્વયં ભણાવનાર જેવા બની જાઓ. આ સાતમી વારે આ વસ્તુ થાય. ભાગ્યશાળી આપણે તો પહેલી ને બીજી વારમાં થાકીને ઊભા રહી જઈએ તો કેમ થવાનું? આ જે સમય આવ્યો છે ને, એ સમયમાં જિનાલય એની જેટલી જરૂર છે એનાથી એક અંશમાં પણ જ્ઞાનાલયની જરૂર ઓછી છે એવું કહી શકાય નહીં, બિલકુલ ન કહી શકાય. અને આપણી કમનસીબી જુઓ કે જિનાલય તરફ આપણો ધન હોય કે આપણું મન હોય, આપણો એક મોટો પ્રભાવ વહ્યો જાય છે. અને જ્ઞાનાલય તરફ એટલો જ ઉપેક્ષા ભાવ છે, એટલો જ. તમે જ્ઞાનાલયનું બજેટ જુઓ, બરાબર? આ ભાઈને પૂછો કે સ્કૂલ સંઘમાં દેવદ્રવ્યનું બજેટ અને જ્ઞાન દ્રવ્યનું બજેટ બેને કમ્પેર કરી શકાય એવી સ્થિતિ છે? પૂછો. કમસે કમ 10 ગણો તફાવત હશે ને બે વચ્ચે. હા, ખરું. કેમ? કારણ એક જ, નક્કી કરો કે પ્રભુની આજ્ઞાનો પ્રચાર પ્રસાર બધે જ કરવો છે, ક્યાંય બાકી નથી રાખવો. દરેક અજૈનના ઘર સુધી મારા પ્રભુની આજ્ઞા પહોંચવી જ જોઈએ. કોઈ નહીં. તમને નવાઈ લાગશે, આટલા મોટા મોટા બુક ફેર થાય. હમણાં દિલ્હીમાં જાન્યુઆરીમાં આવી રહ્યો છે, અમદાવાદમાં દર વર્ષે થતો હોય છે. દિલ્હીના બુક ફેરમાં મિનિમમ 30 લાખ લોકો આવતા હોય છે, મિનિમમ 30 લાખ લોકો એ પુસ્તક મેળાની મુલાકાતે આવતા હોય. અને તમે આખા બુક ફેરમાં જાઓ ને, અન્ય તમામ ધર્મોના તમને મલ્ટિપલ સ્ટોર જડે, મલ્ટિપલ. ત્યાં આગળ એ લોકોએ મોટા મોટા ગ્રંથો મૂક્યા તો હોય, પણ એની સાથે નાની નાની પુસ્તિકા, ભગવદ્ ગીતાનું નાનું વર્ઝન, આમ તેમ. એક ભગવદ્ ગીતાને પણ એ લોકોએ 50 રીતે પ્રગટ કરી છે. યુથ માટેની ભગવદ્ ગીતા, રોગી માટેની ભગવદ્ ગીતા, કાયદાશાસ્ત્ર માટેની ભગવદ્ ગીતા, મેનેજમેન્ટની ભગવદ્ ગીતા. એક જ ભગવદ્ ગીતા એના આટલી જાતના સંસ્કરણ કે તમને દરેક સ્થાને એ ભગવદ્ ગીતા ઉપયોગી છે. 10-20 રૂપિયામાં વેચાતું મળે એવું કેટલું વસ્તુ ત્યાં રાખેલી હોય, અને કેટલું તો એ લોકો ફ્રી આપતા હોય. અને તમે જુઓ તો દરેક ધર્મના કાર્યકરો એ ત્યાં પોતાના ધર્મના પ્રતીકો સાથે ઊભા હોય, અને જે પણ ત્યાંથી પસાર થાય, કેમ કે મિનિમમ એ પુસ્તક મેળામાં 2.5 થી 3 લાખ લોકો તો આઉટ ઓફ ઇન્ડિયાથી આવતા હોય છે. કુલ 30 લાખ લોકોમાંથી 27 લાખ જેટલા ભારતના, 3 લાખ લોકો બહારના આવે. અને એ દરેકને લોકો છૂટે હાથે પોતાના ધર્મની વાત પીરસે. પરિણામ શું આવે? એ લોકોમાં ધર્મનું એટલું બધું આદાન પ્રદાન થાય. અને કમનસીબ ગણજો કે જૈન ધર્મનો સ્ટોલ તમને શોધ્યો નહીં જડે. બિલકુલ. આ મહત્વનો પ્રશ્ન. છેલ્લા 5 વર્ષથી શ્રાવકો મહેનત કરી રહ્યા છે અને અલગ અલગ વસ્તુ એ લોકો મૂકવાનો પ્રયત્ન કરે છે, પણ જે રીતે સપોર્ટ મળવો જોઈએ એ નથી મળતો. મુખ્ય કારણ શું છે? તમારા મનમાં 2 વસ્તુ પ્રવેશી ગઈ છે. એક, ભગવાનનો ઉપદેશ માત્ર જૈનો માટે છે. તમારા મનમાં આ વસ્તુ એટલી પેસી ગઈ છે. અહીંયા તમે જુઓ, આજે ધારો કે આ જ્ઞાનપદનું વ્યાખ્યાન છે, અહીંયા જેટલા પણ લોકો બેઠા છે એમાં જૈન ન હોય એવી કેટલી વ્યક્તિ છે? જે જન્મે જૈન ન હોય કે ધર્મે જૈન ન હોય એવી કેટલી વ્યક્તિ છે? નહીં. કારણ કે તમે ક્યારે પણ તમારા મિત્રને એવું કહેતા જ નથી કે ભાઈ અમારે ત્યાં ચાલ કંઈક સારું શીખવા મળશે. ન તો સાધુઓ પાસે લઈ આવો છો, ન બીજું કંઈક કરો છો. તમારા મનમાં નક્કી છે કે જૈન ધર્મ કોના માટે છે, જૈન આજ્ઞા કોના માટે? જૈનો માટે. અને 2, જ્ઞાનની આશાતનાના ખ્યાલો મનમાં ખોટી રીતે પેસી ગયા છે. એક, પોતાના જીવનમાં તો જ્ઞાનની આશાતના ભરપૂર કરો છો, અક્ષર લખેલા કપડાએ પહેરો છો ને બધું જ કરો છો. અને એની સામે જ્યાં ખરેખર આશાતનાનો ડર નથી રાખવાનો, ત્યાં આશાતનાનો ડર રાખો છો. એક વસ્તુ નક્કી માનજો, તમે અજૈન સુધી પ્રભુની આજ્ઞા પહોંચાડવાની મહેનત કરો, અને એમાં ધારો કે કંઈ પણ થાય તો એમાં આશાતનાનું પાપ લાગતું નથી.
તમે ધારો કે પ્રભુનું એક આચારાંગનું અદ્ભુત વચન એને સરસ હિન્દી અંગ્રેજી કોઈ પણ રીતે કરી સરળ ભાષામાં, અને તમે એક રંગીન કાર્ડ બનાવ્યું અને એવું કાર્ડ તમે 1000 જણના હાથમાં પકડાવ્યું, માનો કે એમાંથી 600 જણાએ ફેંકી બી દીધું, એનું પાપ તમને લાગે નહીં. કેમ કે તમારો ટાર્ગેટ કયો છે? બાકીના 400 જણ. કેમ કે આ છે એક રીતની અનુકંપા દાન. અનુકંપા દાનમાં પાપ નથી હોતું, ખાસ યાદ રાખજો. જ્ઞાનની આશાતના નિયમો કોને લાગુ પડે છે? જૈનોને, અજૈનોને નહીં. તો તમારે ભરપૂર પ્રયત્ન એ કરવો જોઈએ કે કોઈ પણ રીતે પ્રભુની આજ્ઞા એ દુનિયા સુધી પહોંચે. તમે જ્ઞાનસારનું વચન લો કે આચારાંગનું લો, એક એક વચન આ દુનિયાને અદ્ભુત માર્ગદર્શન આપી શકે એવું છે. હા, ભાગ્યશાળી જૈન શાસન સ્વમાં આચારને મહત્વ આપે છે, પર માટે પ્રચારને મહત્વ આપે છે. કેમ કે અનેકાંત તમારે આચાર પાલન કરવાનું છે, પણ પર સુધી એનો પ્રચાર કરવાનો છે, તો જ આ વસ્તુ થશે. તો તમારે આ નક્કી માનવાનું, એ જે વચન આખા વિશ્વને માર્ગદર્શન આપી શકે એવા છે, એ વચનને આપણે કોઈના સુધી પહોંચાડવાની મહેનત જ ન કરીએ તો કેમ ચાલે? તો દેવસુંદર સુરી મહારાજને યાદ કરજો. તપગચ્છ પતિ હતા. એમને જ્યારે આચાર્ય પદવી મળી પછી દરેકે પોતાનું કોઈ ટાર્ગેટ નક્કી કરવાનો હોય કે હું શું કરીશ. દેવસુંદર સુરી મહારાજે વિચાર્યું કે ભાઈ આપણે ત્યાં હસ્તલિખિત પ્રતિ કેટલી ઓછી છે, અને જો એના તરફ ધ્યાન જ નહીં આપીએ તો પછી આ શ્રુત વારસો સચવાશે કેવી રીતે? એમને પોતાના જીવનમાં પ્રતિષ્ઠાઓ અને બધા પર કેટલું ઓછું ધ્યાન કર્યું, અને સૌથી મહત્ત્વ આપ્યું પ્રત લખાવા પર. એટલા વિશાળ જ્ઞાન ભંડારો સર્જ્યા અને એમની શિષ્ય પરંપરાને એટલી આ માટે તૈયાર કરી. આજે જે શ્રુત વારસો બચ્યો છે એવું નિશંકપણે કહી શકાય કે દેવસુંદર સુરી મહારાજે આ પ્રયત્ન ન કર્યો હોત તો આ વસ્તુ બચત નહીં. ખડતર ગચ્છમાં જીનપ્રભ સુરી કરીને આચાર્ય ભગવાન થઈ ગયા. લગ્ની એટલી એમને અંદર. 2 જીનપ્રભ સુરી મહારાજની વાત કરો. એક જીનપ્રભ સુરી મહારાજ થયા હતા 14મી સદીમાં. હવે આ જીનપ્રભ સુરી મહારાજ એમને નિયમ લીધો કે રોજનું એક નવું સ્તોત્ર ન બનાવું ત્યાં સુધી મારે પચખાંડ નહીં પાડવાનું. રોજનું એક નવું સ્તોત્ર. એમ કરી કરીને એટલી અદ્ભુત રચનાઓ કરી. પણ થયું એવું, એક દિવસ મને પ્રશ્ન થયો કે હું આટલું લખું છું, એને ભણનાર કોણ, એને વાંચનાર કોણ? એમને દેવીની આરાધના કરી, અને દેવી આવીને કીધું કે તમે તપગચ્છ પતિ સોમપ્રભ સુરી મહારાજ પાસે જાઓ, તમારું બધું જ શ્રુતજ્ઞાન એમને સોંપી દો, એમની શિષ્ય પરંપરાએ જાળવી લેશે. ખડતર ગચ્છના આચાર્ય એમને પોતાની 700 રચનાઓ એ સોમપ્રભ સુરી મહારાજને સોંપી. સોમપ્રભ સુરી મહારાજ કયા ગચ્છના હતા? તપા ગચ્છના. અને સોંપી અને કીધું કે દેવીએ કહ્યું છે કે તમારી પરંપરા ખૂબ લાંબી ને ખૂબ ઉજ્જવળ ચાલવાની છે, માટે તમને સમર્પિત કરવા આવ્યું છે. 15મી 16મી સદીમાં થયા જીનપ્રભ સુરી બીજા, એ જ ખડતર ગચ્છમાં. એમને કીધું કે મારે જ્ઞાન ભંડારોનો જીર્ણોદ્ધાર કરાવવો છે અને સમૃદ્ધ બનાવવા છે. એમને એક એક શ્રાવકને જે તૈયાર કર્યા, એક ધણાક કરીને શ્રાવક હતો, ધણાક. એને કીધું કે તારો પૈસાનો પ્રવાહ વેવડાવી દો. લખાવાના ચાલુ કર્યા ગ્રંથો. એક સરખા કાગળ, એક સરખી શૈલી. આજે પણ કોઈ જ્ઞાન ભંડારમાં જાઓ એ ધણાકના લખાવેલા ગ્રંથો અલગ પડી જાય. પહેલાં 45 આગમ મૂળ લખાવ્યા, પછી એની નિર્યુક્તિ, પછી એના ભાષ્ય, પછી એની ચૂર્ણી, પછી એની વૃત્તિ, અને પછી બીજા ગ્રંથો. આવા 10,000 ગ્રંથો લખાવે ત્યારે એક જ્ઞાન ભંડાર પૂરો થાય. આવા કેટલા જ્ઞાન ભંડાર લખાવ્યા? 7. એને પોતાના જીવનને આમાં સમર્પી દીધું. ભાગ્યશાળી. આ શાસનમાં જ્ઞાન માટે જે ઉદ્યમ થયો છે, નેમિશ્વરી દાદાની વાત કરું, એક વખત પોતે વાપરવા માટે પધાર્યા અને વાપરીને બહાર નીકળ્યા તો જોયું કે પોતાની જગ્યાએ એક શ્રાવક બેઠેલો છે. પેલા શ્રાવકને પૂછ્યું કે ભાઈ કેમ, શેના માટે? તો કે સાહેબ આ જ્ઞાન ભંડાર છે ને ઉપર, એમાંથી એક ચોપડી જોઈતી હતી એક મહાત્માને ભણવા માટે. હવે મહાત્મા હતા સામા પક્ષના, બરાબર, વિરોધી પક્ષના મહાત્મા હતા, પણ એમને ભણવા માટે ચોપડી જોઈતી હતી.
તે હું લેવા આવ્યો, મહાત્માએ મંગાવી છે. તો સારું, તો પછી બેસી કેમ રહ્યા છો? સાહેબ, જ્ઞાન ભંડારના વાળા જે ભાઈ છે ને એમને ચોપડી મળતી નથી. એમને કીધું છે કે તમે નીચેથી કોઈ મહાત્માને બોલાવો, એ આ શોધી આપશે. તો કે હું તો વાપરવા બેઠો, તમે કોઈ સાધુને વાત કરી? તો કે સાહેબ હા, ઉદયસુરી દાદા અહીંયા બેઠા હતા, તેમને મેં વાત કરી, તેમને કીધું કે એકાસનાનો સમય થયો છે એટલે હું વાપરી ના આવું, પછી તને કાઢી આપું, એટલે બેઠો છું. દાદા પાછા માંડલીમાં ગયા. ઉદા, એક મહાત્મા ચોપડી મંગાવીને તને તારું એકાસનું સૂઝે છે? એ સાધુનો સ્વાધ્યાય અડધો કલાક નંદવાય એની તને કંઈ પડી નથી? ઊભો થા, ઊભો થા, ચાલ ચોપડી કાઢી. એમને ઉદયશ્રીમાનને એકાસનું કરતા ઊભા કરે, અડધા એકાસને. પહેલાં ચોપડી કાઢ્યા, ચોપડી કાઢી આપી, પછી પ્રાયશ્ચિત્તા આપ્યું, જ્ઞાનાવર્ણ્ય કર્મ બંધનું, ને બેસાડ. ભાગ્યશાળી આ જ્ઞાન માટે આ વડીલોને આટલી પડેલી હતી. તમે સાગરજી મહારાજને જુઓ, તમે બિલીવ નહીં કરી શકો કે એક માણસ પોતાના જીવનમાં જ્ઞાનનું આટલું કામ કરી શકે. વાત કરું યશો વિજય મહારાજ ઉપાધ્યાયની, પોતે પાટણ પધાર્યા છે. મલ્લવાદીજી ભગવાન, એમની કથા ક્યારે કોઈ ચમત્કારવાળી તમે સાંભળી હોય તો દ્વાદશાર નય ચક્ર કરીને ગ્રંથની રચના એમને કરી હતી. અને આ દ્વાદશાર નય ચક્ર પર એક સિંહ નામના આચાર્ય ભગવંત એમને ટીકાની રચના કરી હતી. હવે આ રચના એ ઉપલબ્ધ નહોતી, જે મળે એ તૂટલા ફૂટલા પાના મળતા હતા. ઉપાધ્યાયજી મહારાજ પાટણ પધાર્યા અને પાટણમાં એમને ખ્યાલ આવ્યો કે દ્વાદશાર નય ચક્રની પ્રત એક બ્રાહ્મણને ત્યાં છે. આખા ભારતની એકમાત્ર પ્રત છે બ્રાહ્મણને ત્યાં. અને એ પ્રત એની જો આપણે નકલ નહીં કરીએ તો આ ગ્રંથ આખો હાથમાંથી જશે, કેમ કે એકમાત્ર પ્રત છે. કરવાનું શું? પેલા બ્રાહ્મણની પાસે ગયા. બ્રાહ્મણ કે આપું નહીં, આ ગ્રંથ હું કોઈ રીતે ન આપું. વાંધો નહીં. ઉપાધ્યાયજી મહારાજે થયું કે આ ગ્રંથ તો અહીંથી લઈને જ જવું છે, નીકળાય નહીં એમને. પોતે પાટણમાં બેસી રહ્યા અને પોષ સુદ દસમનો દિવસ આવ્યો. પોષ સુદ દસમ ઘર પર ચોકી રખાવી હતી એમને. અને એમને જાણવા મળ્યું કે જે બ્રાહ્મણ પાસે આ પ્રત હતી, આ પ્રત છે, એ બ્રાહ્મણ 15 દિવસ માટે બહારગામ ગયો છે. પેલો બ્રાહ્મણ સવારે બહારગામ ગયો અને ઉપાધ્યાયજી મહારાજ ઘરે બ્રાહ્મણીને ત્યાં, અને બ્રાહ્મણીને ભેટોથી નવડાવી દીધી. આ પ્રત આ પેલા બ્રાહ્મણી કે ખબર પડે બ્રાહ્મણને તો મને જીવતી ન મૂકે, મને જીવવા ન દે, ન આપી શકું. અમને ખબર છે કે 15 દિવસ પહેલા ભૂદેવ પાછા આવવાના નથી. 15 દિવસ પ્રત આપી દો. ભૂદેવ પાછા આવે એ પહેલા પ્રત તમને પાછી મળી જશે. ઉપાધ્યાયજી મહારાજ પ્રત લઈને આવ્યા. નહોતી ઝેરોક્સ એ જમાનામાં, નહોતી સાયક્લોસ્ટાઇલ, નહોતું સ્કેનિંગ, નહોતું ફોટોકોપી. એકમાત્ર રસ્તો કયો કોઈ પણ ગ્રંથ માટે? લખવાનું. 7 સાધુ હતા, 7 ઉપાધ્યાયજી મહારાજ સહિત. બધાએ નક્કી કર્યું 15 દિવસના ઉપવાસ આજથી શરૂ કરવું છે. પ્રત લઈ કાગળ અને સહીને બધું તો તૈયાર રાખ્યું હતું. અને પાછા પોષ મહિનાના દિવસો, સૂર્ય ઉગે મોડો, આઠમે વહેલો, દિવસનો સમય ઓછો. કરવાનું શું? અને બધાએ પાના વહેંચી લીધા અને લખવાનું ચાલુ કર્યું. અને બરાબર 15 દિવસમાં એ 7 સાધુએ મળી દ્વાદશાર નય ચક્રની આખી નકલ ઉતારી લીધી. આજે પણ આ નકલ લાલભાઈ દલપતભાઈ વિદ્યા મંદિર અમદાવાદ એમાં સુરક્ષિત સચવાયેલી છે. ઉપાધ્યાયજી મહારાજે પોતાના હાથે આખી ઘટના એમાં લખેલી છે છેલ્લા પાને, કે અમે કયા સંજોગોમાં આ નકલ બનાવેલી છે. આ એકમાત્ર નકલ છે કે જેના આધારે દ્વાદશાર નય ચક્ર પ્રગટ થઈ શક્યું છે. આ એકમાત્ર નકલ છે. અને ભાગ્યશાળી નવાઈની વાત
એમાં 7 જણના અક્ષર અલગ અલગ સચવાયેલા છે, કેમ કે દરેક જણ લખે તો અલગ અલગ અક્ષર હોય. તો હવે તમે 100% ગ્રંથ ગણો, એમાંથી 7મા ભાગે કેટલું આવે? એક જણ પાસે કેટલા ટકા આવે? 14% આવે. એને બદલે ઉપાધ્યાયજી મહારાજના પોતાના હાથે લખાયેલા પાના 40% છે. 100માંથી 40% પાના ઉપાધ્યાયજી મહારાજે પોતે લખેલા છે. ભાગ્યશાળી. 700 પાનાની લગભગ એ પ્રત છે. અને આ હદનો પરિશ્રમ એક ગ્રંથને બચાવી લેવા માટે, એક ગ્રંથને આપણા જીવનમાં આ વસ્તુ લાવવી પડશે. એમને જેસલમેરના સંઘને કાગળ લખ્યો હતો, એ કાગળમાં એમને પોતે લખેલા શબ્દો કહું છું. જો કોઈ મત નિરપેક્ષપણે થોડે પણ ક્ષયોપશમે વર્તે, મહાશાસ્ત્રારો અભ્યાસ કરવા ચાહે, તેણે મેં સિદ્ધાંત શાસ્ત્રારો દાન દ્યાં, 300 મારે એકાંતે સ્નેહ છે એ પ્રીછજો. જો કોઈને થોડો પણ ક્ષયોપશમ હોય, થોડો, અને અંદર કદાગ્રહ ન હોય કે મારો જ પક્ષ સાચો, મારી ધારણા સાચી, આવી મમત ન હોય, અને એને એટલા અલ્પ ક્ષયોપશમમાં પણ જો કોઈ મોટા શાસ્ત્રનો અભ્યાસ કરવો હોય તો એને હું પોતે ભણાવીશ, આ મારું વચન છે. તેને મેં સિદ્ધાંત શાસ્ત્રારો દાન દ્યાં, કોઈ પણ શ્રાવકને, અને એની સાથે મારે એકાંતે સ્નેહ ભાવ છે એટલું નક્કી માનજો. આજે પથરાયું છે ને આ શાસનમાં જ્ઞાન, એ અદ્ભુત છે, અદ્ભુત છે. તમારી પાઠશાળાઓ એને ખૂબ મજબૂત બનાવવી પડશે. સંસ્કૃતિ અને સંસ્કાર એનું સિંચન તેમાં મજબૂત રીતે કરવું પડશે. આજે આપણે એક જ રીતે બચી શકીએ એમ છીએ, એક જ રીતે કે વિશ્વ સામે પ્રભુના ઉપદેશને મૂકી દઈએ, ખુદ એટલું ભણીએ અને બીજા સુધી એટલું જ્ઞાન પહોંચાડીએ. પીરસવાની રીત બદલાશે, પણ અંદર જે સત્વ છે એ પ્રભુની આજ્ઞાનું જ રહેવું જોઈએ. મને હજુ પણ નથી સમજાતું. મુંબઈ ફરીને આવ્યા આટલું, આપણો એક એક યુવાન, એક એક યુવતી એને બાઇબલ બાય હાર્ટ છે, એક એક જણ, અડધું બાઇબલ, આખું બાઇબલ. કેમ? કેમ કે એ લોકો એ વચનોનો એટલો પ્રચાર કરે છે, પહોંચાડે છે, ઘરે ઘરે પહોંચાડે છે. અને આપણે જુઓ, અહીંયા એક કામ કર્યું, ખાલી એક વખત આપણા સંઘના બાળકો જઈ અને આટલા ઘરે પ્રભુની ખાલી 3 લીટી સંભળાવીને આવ્યા, ખાલી 3 લીટી પ્રભુના શાસનની સંભળાવીને આવ્યા. તમે એમાંના દરેક ઘરે જઈને પૂછજો એમને કેટલું સારું લાગ્યું છે. તમે બાળકને પૂછજો કે એને કેટલો આવકાર મળ્યો છે. અરે ભાઈ, પ્રભુના ઉપદેશ માટે આખી દુનિયા તલસી રહી છે, આપણે નથી પહોંચાડતા. તમે જુઓ, આપણી જેટલી પણ ચોપડી છપાય, આપણે કોને વાંચવા માટે પ્રેરિત કરીએ? ધારો કે કઈ કરવી હોય, જૈનોને. આપણે છપાઈએ પણ કયા દૃષ્ટિકોણથી? જૈનોના દૃષ્ટિકોણથી. ક્યારેક તમે અજૈન બનીને વિચારો કે એના સુધી આ જ્ઞાન કેવી રીતે પહોંચાડીશું. પ્રભુનો સિદ્ધાંત એ આપણા સ્વાર્થની બાબત ન બનવી જોઈએ કે ખાલી મારા પૂરતું. અને જો તમારે ખરેખર પૈસો ખર્ચવો છે ને આ જમાનામાં, તો નક્કી માનો કે એકમાત્ર ક્ષેત્ર પકડી લો જ્ઞાનનું, જો ખરેખર પૈસો ખર્ચવો છે. ભાગ્યશાળી. સાધર્મિક ભક્તિ ગમે તેટલી કરશો, તમે જીવન બદલી નહીં શકો. તમે ખાવાનું આપ્યું, પીવાનું આપ્યું, બધું આપી દીધું, જીવન પરિવર્તન નહીં થાય. તમે બીજા કોઈ પણ ક્ષેત્રમાં ગમે તેટલો પૈસો ખર્ચશો. એક પ્રશ્ન હું કાયમ પૂછું છું, આજે પણ પૂછીશ. દેરાસરનો થાંભલો કોતરકામ વાળો હોય, લાખો રૂપિયા ખર્ચીને આપણે કોતરકામ વાળો થાંભલો ઊભો કર્યો, એનાથી આવતી પેઢીમાં ધર્મ ટકે એની કોઈ ગેરંટી ખરી? કોઈ ગેરંટી નહીં. પણ એ જ થાંભલો બનાવવામાં જે લાખ રૂપિયા નાખ્યા છે, એ લાખ રૂપિયા તમે પાઠશાલામાં નાખો અને હું તમને પૂછું કે કમસે કમ એ લાખ રૂપિયામાંથી 5 બાળક એની 3 પેઢી સુધી ધર્મ ટકી જશે, એની ગેરંટી ખરી કે નહીં? તો તમે પોતે વિચારો. આજના જમાનામાં સમ્યક જ્ઞાન એ સૌથી જરૂરી ક્ષેત્ર છે. અને પાછું માત્ર આપણી પાઠશાળાઓ કે આપણા જે આવા શિબિરો વગેરે થાય, માત્ર એટલું નહીં, તમારે એ રીતના પ્રવચનો યોજવા પડશે.
અને એવા જ્યાં જ્યાં યોજાય છે અજૈનો સુધી જૈન ધર્મ પહોંચે એના, ત્યાં તમારે મુક્તપણે પૈસો વેવડાવવો પડશે. નક્કી કરો કે અમારે અમારો પૈસો એવા જેટલા પણ કામ થાય છે, આવું એક બુક સ્ટોલ થાય ને, એ બુક ફેર 3 દિવસનો સમય કાઢો, જાઓ દિલ્હી, 4 શ્રાવકો દિલ્હી જાઓ, 2 ભાઈ 2 બહેનો મળીને એક સ્ટોલ પોતાના ખર્ચે બુક કરાવો. 30-35 હજાર રૂપિયાની કિંમત થતી હોય છે. એક સ્ટોલ બુક કરાવો અને ત્યાં તમને આખા શાસનમાંથી જે પણ સારું લાગે છે એવા પુસ્તકો લઈ જાઓ, હિન્દીમાં અંગ્રેજીમાં પુસ્તકો ત્યાં રાખીને ઊભા રહો અને જે પણ આવે એને આપો, એને દેખાડો. અરે એકવાર દેખીને પણ જશે ને તો એને ઘણું મન થશે. તમે 3 દિવસની યાત્રા કરવા કેટલી વખત જાઓ છો? આખા વર્ષમાં જાઓ છો ને? એને બદલે 3 દિવસ આવી એક યાત્રા કરો, અજૈનો સુધી 30 લાખ લોકો જ્યાં આવતા હોય એ બુક ફેરમાં આપણો એક સ્ટોલ હોય જૈનોનો, અને એમાં આવી રીતે વસ્તુઓ મળતી હોય, કેટલું સારું થાય. કમસે કમ તમે 2 લાખ લોકો પણ તમારા સ્ટોલમાં આવ્યા, 2 લાખ લોકોને તમે પ્રભુનું આ વસ્તુ દેખાડી, કેટલી ઉત્તમ ભાવના છે. નક્કી કરો કે અમારી સંસ્થાઓ, દરેક સંસ્થા પોતાનો સ્ટોલ નાખે. શાસનમાં આટલા ગુરુ ભગવંતો છે, દરેક ગુરુ ભગવંતનું જે સારામાં સારું સાહિત્ય હોય એ ત્યાં ઉપલબ્ધ હોય. હા, ત્યાં ગુજરાતી બહુ ન ચાલે એ પ્રદેશમાં, કેમ કે બહારના લોકો આવે. હિન્દી ને અંગ્રેજી ચાલે, રાખો. પરિણામ એટલા અદ્ભુત આવશે ને, જ્યારે પાછા આવશો ત્યારે તમે સમૃદ્ધ થઈને આવશો, જોઈને આવશો. કોઈ પણ રીતે તમને લાગે છે કે અહીંયા કંઈ જ્ઞાનના પ્રચાર પ્રસારનું કાર્ય થઈ રહ્યું છે, આપો પૈસો. પાઠશાળામાં ક્યાંય પણ કોઈ પણ સંઘમાં તમને દેખાય કે પાઠશાળામાં જરૂર છે, આપો પૈસો. પરિણામ એ આવશે કે તમારો પૈસો અને તમારી સેવા એ બંને એ અજબ સ્થાને લઈ જશે. આજે તમે એક જોજો કે નીચે નવપદ સ્પર્શ કરાવ્યું છે. આ બાળકો જે આજે ઊભા છે ને નવપદ વિશે બોલવા, કમસે કમ પોતાનું જે પદ છે એ જિંદગીભર નહીં ભૂલે, કેમ કે અમે આના વિશે બોલ્યા હતા. મગજમાં એ પદ જડાઈ જશે. આવા ખૂબ પ્રકલ્પો કરવા પડશે કે જેના લીધે યુવા વર્ગ અને બાળકમાં જ્ઞાનનું સિંચન થાય. તમારે જ નક્કી કરવાનું છે કે તમારું બજેટ ક્યાં વાપરવું. આત્મારામજી મહારાજની વાત કરું, જ્ઞાન માટેનો કેટલો લગાવ હશે, કેટલો લગાવ. જેસલમેરમાં જ્ઞાન ભંડાર છે તાડપત્રનો, અને આજે પણ કોઈ સાધુને જેસલમેર વિહાર કરીને જવું હોય ને, ત્રહિમામ પોકારી જવા એટલી અગવડો વેઠવી પડે. કિલોમીટરો સુધી માત્ર રણ, ન કોઈ ગામ આવે ન બીજી કોઈ સગવડ મળે. અને એ પ્રદેશમાં આજથી લગભગ 125 કરતાં પણ વધુ વર્ષ પહેલાં આત્માનંદજી મહારાજ માત્ર જ્ઞાન ભંડારના દર્શન કરવા માટે જેસલમેર પધાર્યા. અને જેસલમેર ત્યાંના ટ્રસ્ટીઓએ એમને જ્ઞાન ભંડાર ખોલી ન આપ્યો દર્શન કરવા માટે. 1000 કિલોમીટર કરતાં વધારે ચાલીને પોતે પધાર્યા હતા. એ બધી જ તકલીફો વેઠીને ટ્રસ્ટીઓએ દર્શન ન કરાવ્યા તો એ જ્ઞાન ભંડારના દરવાજે 3 ખમાસના દઈને પોતે નીકળી ગયા. પણ એમને કીધું કે મારા જીવનમાં આવી ધન્યતાનો અનુભવ મેં 2 જ વખત કર્યો છે. એક, જે દિવસે શત્રુંજય મંડન આદિનાથ દાદાના દર્શન કર્યા જિંદગીમાં પહેલી વાર, અને બીજું આજે આ જ્ઞાન ભંડારના દરવાજે મેં મારું માથું મૂક્યું, બસ મને આનો દર્શન થયું છે. અંદરની ભાવના એવી, શિષ્યોને પોતે વાચના આપી. મલધારીજી ભગવાન એમની વિશેષાવશ્યક ભાષ્યની ટીકા એની વાચના આપે. અને વાચના આપતા આપતા એક દિવસ એક પદાર્થ એમને કોઈ રીતે સમજાયો નહીં. ઘણી ચર્ચા વિચારના મંથન કર્યા, પદાર્થનો અર્થ ન ઉકલે. એમને શિષ્યોને રજા આપી, પણ કહી દીધું કે આજે હું ગોચરી નહીં વાપરું. જ્યાં સુધી આનો અર્થ નહીં ઉકલે ત્યાં સુધી ગોચરી બંધ. તમારી અનુકૂળતાએ તમે કરી લેજો. બપોરે ન વાપર્યું, સાંજે ન વાપર્યું, પ્રતિક્રમણ કરી અને પાછા પોતે બેઠા એ પદાર્થનો અર્થ વિચારવા માટે. શાસ્ત્ર પંક્તિઓ મનમાં યાદ રાખી લીધી છે, ખાલી અર્થ વિચારવાનો છે. અને એમ કરતાં કરતાં શિષ્યો તો સંથારી ગયા, બધું થયું. રાત્રે 2 વાગે એમને અર્થ સૂઝ્યો કે આ પંક્તિનો આ અર્થ થાય. કેટલા વાગે? 2 વાગે. અને પોતે આસન પરથી ઊભા થઈ ગયા કે મલધારીજીએ મને આ અર્થ શીખવાડ્યો. 2 વાગે ઊભા થઈ અને બધા શિષ્યોને ઉઠાડ્યા અને ઉઠાડીને બધાને બોલાવીને 2 વાગે વાંચના ચાલુ કરી કે મને અત્યારે અર્થ સૂઝ્યો છે, આપણે બાકી રહી ગયો હતો,
કદાચ સવાર સુધીમાં હું વિસરી જઉં પાછું, તો અત્યારે જે મને સ્ફોટ થયો છે એમાં તમારી સાથે વહેંચવો છે. રાત્રે 2 વાગે ઉપાશ્રયમાં વાંચના ચાલતી હોય ને બધા ભણતા હોય ને મહારાજમાં બેસીને દેતા હોય, કેવા અદ્ભુત એ દિવસો હશે, કેવું અદ્ભુત એ દૃશ્ય હશે. ભાગ્યશાળી કહેવું છે. કોઈ પણ સાધુ પાસે જાઓ, જઈને 3 પ્રશ્ન કરજો. નંબર 1, સાહેબ આપને ત્યાં જ્ઞાનનું જે પણ અધ્યયન ચાલતું હોય, દેવગુરુની કૃપાથી મને જે નાની મોટી સંપત્તિ મળી છે, આપના કોઈ પણ સાધુની જ્ઞાન યાત્રામાં મારા દ્વારા કંઈક સહાય થઈ શકતી હોય તો મને કહેજો. બહુ મોટો પ્રશ્ન છે. 8 મહિનાનો, 4 મહિના તો જે પણ સંઘમાં હોય ત્યાંના શ્રાવકો એ કોઈ પણ સાધુ સાધ્વીને ભણાવવાના પૈસા આપી દેતા હોય છે. 4 મહિના કોઈને પૂછતા જ નહીં તમે. દરેક સંઘ એ સાચવી લે છે. બાકીના 8 મહિના કોઈ પણ સાધુ સાધ્વી અભ્યાસ કરે, એ જો કોઈ ચોક્કસ સંઘમાં ન હોય તો એને ખાસી તકલીફ પડતી હોય. જેમ કે ઉમરા છે, તો ઉમરામાં તો એક સારી સગવડ છે કે અહીંયા આવીને કોઈ પણ સાધુ સાધ્વી 12 મહિના ભણે તો સંઘ બધું સાચવે છે. પણ જે સાધુ સાધ્વી વિચરણ કરે છે, બધા તો કોઈ ઉમરા રહી ન શકે, તો એ લોકો માટે શું? તો કહેવાનું કે સાહેબ અમારાથી થઈ શકે એટલો અધ્યયનનો લાભ અમને આપજો. આ સંપત્તિનો પહેલો સદવ્યય છે. બીજું, એની સાથે બધું જ, સાહેબ આપને કોઈ ચોપડી મંગાવી છે, કંઈક આપને ઉપકરણ જોઈએ છે તો કહેજો. બીજું, કોઈ પણ ભગવાન કોઈ સર્જન કરતા હોય, હા ચોક્કસ સ્તવન સજ્જાના પુસ્તકની વાત નથી કરતો કે પછી ગમે તેવા સુવાક્યો હોય એની વાત નથી કરતો, પણ વાસ્તવિક રીતે આગમ અને શાસ્ત્રના આધારે કોઈ સર્જન થઈ રહ્યું હોય, સાહેબ એમાં અમારાથી કંઈ પણ સહાય થતી હોય તો આપ અમને લાભ આપજો. બરાબર? આ બીજું. અને ત્રીજું કરવાનું કે કંઈ પણ સારું પુસ્તક જુઓ, સારું જ્ઞાન જુઓ, કંઈ પણ એનો માઉથ ટુ માઉથ ખૂબ પ્રચાર કરવાનો. ખૂબ પ્રચાર. આપણને કોઈ પુસ્તક ગમ્યું, ખિસ્સામાંથી પૈસા કાઢીને 5 નકલ ખરીદી જ લેવાની. એવો વિચાર નહીં કરવાનો કે મારા ઘરે તો 1 નકલ, બાકીની 4 નકલનું શું કરીશ, લઈને ફરવાનું. અરે જોયું છે એવા શ્રાવકોને થેલો ભરીને પુસ્તક લઈને ફરે. અલગ અલગ ભગવંતના પુસ્તક પડ્યા હોય, અલગ અલગ જાતના પડ્યા હોય, વાર્તાનું પણ હોય ને તત્વનું પણ હોય. એક વખત વાંચો તો આવડે એવું પણ હોય ને 10 વખત ઘૂંટવું પડે એવું હોય, એવું થેલો લઈને ફરે. બરાબર? મુંબઈ આવજો, એવા શ્રાવક ખરેખર દેખાડીશ, આ કલ્પના નથી કહેતો. ક્યાંય પણ જાય, કોઈ પણ સાધનની સાથે વાત થાય, આંબિલ ખાતામાં આંબિલ કરવા જાય, ક્યાંય પણ જાય, પેલો થેલો સાથે હોય. અને આમ વાતમાં લાગે એટલે ફટાક કરતો એક પુસ્તક બહાર કાઢીને પેલાને પકડાવે. કોઈ પણ મહાત્માનું હોય ગમતું, બસ પેલાને કે વાંચજે ભાઈ, અમારા તરફથી આટલી સાધનમય ભક્તિનો લાભ. તો આ જે માઉથ ટુ માઉથ પ્રચાર છે ને, એ શુદ્ધ જ્ઞાનને ખૂબ વધારશે. તમે આ 3 રીતે સહાય કરી શકો. માઉથ ટુ માઉથ પ્રચાર કરો, અજૈનો સુધી જૈન વાતોને પહોંચાડો. જ્યાં પણ તમને લાગે છે કંઈક સારું છે એની પ્રેરણા કરો. તમે તમારા ખર્ચે આ ઉપર જ્ઞાન ભંડાર છે એની ટૂરનું આયોજન કરી શકો. એ 2 શ્રાવક ભેગા થાય, નાનું રકમ કાઢે અને નક્કી કરે કે આખા સુરતની પાઠશાળા એને અહીંયા બોલાવવી છે અને બોલાવીને જ્ઞાન ભંડારના દર્શન કરાવવા છે. બહુ સરસ વાત કરું, ગોવાળા કેમ્પમાં જે પ્રક્રમ રાખેલો અમે લોકોએ, કોઈ પણ બાળક આવે, આઈડિયા આપું છું, એના માટે 30-40 પુસ્તક રાખ્યા હોય, એ વાંચે. નાની નાની વાર્તાના જ પુસ્તકો હોય, તમારા જેવા 5-7 બહેનો ઊભા હોય. બાળક પુસ્તક લઈને આવે એટલે એમાંથી એને 5 પ્રશ્ન પૂછે, જવાબ આવડે એટલે એને ટોકન આપે, અને ટોકનમાં એને શું મળે? તો આવી જ કંઈક જ્ઞાનની વસ્તુ એને મળે ઇનામમાં, કે જેના દ્વારા એ કરી શકે. કેટલા જ બાળકો આવ્યા હતા? 450 બાળક. એને જ્ઞાન ભંડારની મુલાકાત લીધી, એ આવી રીતે વાંચી અને ટોકન લઈને ગયા, ઇનામ લઈને ગયા. એક વખત ઉપર દાદરો ચડશે ને, બીજી વખત આવશે, ત્રીજી વખત આવશે. કોઈ પણ તે નક્કી કરો, તમારી ક્રિએટિવિટી અને તમારી પ્રોડક્ટિવિટી બંને જ આ જ્ઞાન માટે લગાડી દો. સાધના આરાધના તો બનશે કે એમાં જ્ઞાનનો પરિપાક હશે. ભણવું, ભણાવવું, સિદ્ધાંત સાચવવા, ખૂબ મહેનત કરવી. ભાગ્યશાળી દુષ્મ કાળ આવ્યો છે. બિંબ અને જીનાગમ 2 વગર છૂટકો નથી. જીનબિંબની તો સાચવણી કરનારા ઘણા છે, અને બહુ સારી રીતે આપણે ત્યાં જીનબિંબો સચવાઈ પણ રહ્યા છે. હવે તો જે રીતે દિવસે ને દિવસે સંસ્થાઓ ઊભી થતી જાય છે, યુવા વર્ગ મજબૂત થતો જાય છે, અને જે રીતની કાર્ય પદ્ધતિ અપનાવાતી જાય છે, તીર્થો વધારે સુરક્ષિત થઈ રહ્યા છે. આ બહુ આનંદની વાત કરું છું તમને. તીર્થો સુરક્ષિત થઈ રહ્યા છે, પ્રતિમાઓ સચવાઈ રહી છે,
એક સમય હતો કે આપણે બધાએ બૂમો પાડવી પડતી હતી કે પ્રતિમાઓ અપૂજ રહી જાય છે. આજે તમને હું ગેરંટી આપું 360 દિવસમાં નવટૂંકની એક પ્રતિમા અપૂજ નથી રહેતી. આપણે આટલી સારી વ્યવસ્થાઓ સર્જી શક્યા છીએ એક મહેનત કરીને, બરાબર. આ કોની જીત છે ખબર છે? આપણા સૌની જીત છે. કેમ કે આપણા જ મિત્રો કોઈને કોઈ રીતે આપણે મદદરૂપ થયા છીએ, કોઈને કોઈ રીતે આ ભાવના આપણી પહોંચી છે અને પરિણામે લગભગ ભારતમાં પ્રતિમાઓ જે અપૂજ રહેતી હતી એ બંધ થતું જાય છે. કેટલી સંસ્થાઓ કેટલાય દેરાસરોને દત્તક લઈ રહી છે અને એવા દેરાસરોને સાચવે છે. તો હવે જીનબિંબ એ તો સારી રીતે સચવાઈ રહ્યા છે ને એમાં આગળ વધી રહ્યું છે. તીર્થોની રક્ષા એ પણ ખૂબ મજબૂત બની છે. બધી જ જગ્યાએ મંડળો ઊભા થતા જાય છે અને તીર્થો સુરક્ષિત થતા જાય છે. હવે આપણે જે ચિંતા કરવાની છે શેની કરવાની છે? છૂટક જ્ઞાનની.